હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજા વિડીયોની અંદર. આજે છે દિવસ ત્રીજો અને આજે આપણે સવારમાં લઈ લીધું છે જીરાનું પાણી. મસ્ત મસ્ત ગરમ કરીને આપણે એને આગલી રાતે પલાળી દેવાનું છે. જો તમારાથી પલાળતા ભૂલાઈ જાય તો સવારે ગરમ પાણી કરો ને એની અંદર અડધી ચમચી એડ કરીને 2 મિનિટ વધારે ઉકાળવા દેવાનું છે. એટલે તમારું ડ્રિંક તૈયાર છે. એટલે ભૂલાઈ જાય તો પણ તમારે સ્કીપ તો કરવાનું જ નથી, તમારે કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું છે. બરાબર? તમે આવી રીતના પણ લઈ શકો છો. જીરાના પાણીથી મેટાબોલિઝમ સુધરે છે, પાચન તંત્રમાં સુધારો થાય છે, મેટાબોલિઝમમાં વધારો થાય છે, બળતરા ઓછી થાય છે, ભૂખને નિયંત્રણ કરે છે અને સુગર લેવલ હોય એને ઘટાડે છે. જેનાથી સુગર લેવલ કંટ્રોલમાં હોય તો એનાથી વજન ઘટાડવાની અંદર આપણને ઇઝી અને સરળતા રહે છે અને આપણે સારું એમ કહેવાય ને સારું વર્ક આપે છે. તો આ જીરાનું પાણી પીવું જોઈએ. જે લોકોને નથી ભાવતું એ લોકો સવારની અંદર મેથીનું પાણી, પછી બ્લેક કોફી, વરિયાળી પાણી, અળસી એવા બધા પાણી સાથે લઈ શકે છે. નોર્મલ એકદમ સાદું સિમ્પલ પાણી પણ લઈ શકો છો, અથવા તો ગરમ નથી કરવાનું કોઈ પણ સવારમાં ઉઠીને તમારે પહેલું કાર્ય પાણી પીવાનું કરવાનું છે. બને તો 1 લીટર જેટલું પાણી પીવાનું છે, નહીંતર 1 ગ્લાસ જેટલું પણ ઓકે ચાલશે. અને એ પણ તમારે મલાસનની અંદર બેઠા બેઠા પીવાનું છે. બરાબર છે? તો જો સવારનું મારું સરસ એવું પાણી રેડી થઈ ગયું છે. હવે આ પાણી પીને હું તમને આજની કસરત બતાવીશ. એ કસરત તમારે કરવાની છે. તો ચાલો પાણી પી લઈએ. અને આજે મેં છે ને પેલું દૂધ નથી પીવાનું, એટલે મેં આજે છે ને બદામ પલાળી દીધી છે. તો પાણી પીધાના 10 મિનિટ પછી 5 બદામ ખાવાની છે અને પછી આપણે કસરત ચાલુ કરવાની છે. તો ચાલો હું તમને કહું આગળ કઈ રીતના કરવાનું ને તે. તો હાલો જોઈએ મિત્રો, આજે આપણે ઇઝી અને મસ્ત મજાની કસરત. તો સૌ પ્રથમ પહેલાં છે ને આપણે હાથને આગળ કરી અને છે ને ખાલી કાંડાના ભાગથી છે ને ગોળ ગોળ ફેરવવાના છે 20 વખત જમણી અંદરની સાઈડથી ને 20 વખત બહારની સાઈડથી. બંને બાજુથી છે ને અંદર બહાર કરીને એવી રીતના 20 વખત એટલે 40 વખત થશે. બરાબર છે? પછી છે ને હાથને એકદમ ખુલ્લા કરીને એકદમ ગોળ ગોળ રાઉન્ડ હોય ને એવી રીતના ફેરવવાના છે. એ પણ એવી રીતના કરવાનું છે. 20 સાઈડ અંદરની સાઈડ ને 20 સાઈડ બહારની સાઈડ, એટલે કુલ ટોટલ 40 વખત થશે. અને આ કસરતથી તમારા જે હાથનો ભાગ છે એ આર્મ્સનો ભાગ એ આરામથી છે ને ઇઝીલી ઘટી જશે. બરાબર છે? થોડીક સ્ટ્રેચિંગ જરૂરી છે કસરત પહેલાં, કેમ કે છે ને કોઈ પણ શરીરમાં દુખાવા ના થાય ને એટલા માટે. તો તમે નોર્મલી કરી શકો છો. અને હા, દિવસ દરમિયાન તમે છે ને એક નિયમ જરૂરથી બનાવજો ડાયટ સાથે કસરતનો, તો ઇઝીલી અને તમને છે ને બહુ સારો એવો ફાયદો થાય છે અને એના લાભ પણ તમને સારા એવા મળે છે અને રિઝલ્ટ તો તમને છે ને 100% મળે છે ને બોડી સરસ એવું શેપમાં આવે છે. ભલે તમે બહુ ઝાઝી ના કરો કે બહાર જઈને ન કરો, પણ હું જે તમને બતાવું ને એ કસરત તમે જરૂરથી ચોક્કસથી કરજો, તો પણ તમારું સારું એવું બોડી તમારું ફિટ થઈ જશે. તો હવે છે ને આપણે જો હાથનો ભાગ ઘટાડવાનો છે ને, એટલે હું આ કસરત જ્યારે સૌથી પહેલાં જ્યારે મેં ચાલુ કર્યું હતું ને ત્યારે હું આ કસરત બહુ કરતી. મારા હાથનો ભાગ તમે જોઈ શકો, પહેલાં બહુ જાડી હતી તે કેટલો હતો ને અત્યારે એટલો બધો નથી. તો તમે આ કસરત ચોક્કસ કરજો. આ તમારે છે ને 100 વખત કરવાનું છે. આગળ તાલી પડે ને એટલે 100 વખત અને પાછળ તાલી પડે એટલે 100 વખત, એટલે કુલ 200 વખત થશે. બરાબર? એક જ હારે કરવાનું છે. એનાથી તમને છે ને આ ભાગની અંદર દુખાવો થશે અને તમને અહેસાસ થશે કે તમારું છે ને આજે ખેંચાય છે ને એવું તમને અનુભવ થશે. તો બીવાની જરૂર નથી, થોડુંક નોર્મલી રહેશે. પછી તમારે છે ને હાથને વાળી દેવાના છે. કોણીએથી ખંભે હાથ રાખવાના છે, પંજો હોય ને તમારો એ. અને જો બંને કોણી અડે ને એ રીતના તમારે ગોળ ગોળ ફેરવવાના છે, અંદરની સાઈડથી અને બહારની સાઈડથી. આ તમારે 20 વખત કરવાનું છે. એનાથી પણ બહુ સારો ફાયદો થાય છે અને જેને છાતીનો ભાગ હોય ને એ પણ આનાથી ઓછો થાય છે. બરાબર છે? હવે જોઈએ આપણે 3જા નંબરની કસરત. તો 3જા નંબરની કસરતની અંદર છે ને આગળ હાથ લઈ અને જો આવી રીતના મુઠ્ઠી હોય ને એવી રીતના વાળી દેવાની છે અને બંને હાથને છે ને પાછળ રાખી અને છે ને ધીમે ધીમે ઉપર લઈ જવાના છે. આ તમારે છે ને 50 વખત કરવાનું છે. 25-25ના 2 સ્ટેપ કરવાના છે. એક હારે 25 વખત. થોડુંક દુખશે, વાંધો નહીં આવે, પણ તમને છે ને સરસ એવું રિઝલ્ટ મળશે એનાથી. હવે છે ને સાઈડમાં હાથ કરી દેવાના છે. સાઈડને છે ને રાઉન્ડ બંને તરફથી છે ને ફેરવવાના છે આગળ પાછળ. તો આ તમારે છે ને આ પણ 50 સ્ટેપ કરવાના છે બંને બાજુથી છે ને 25-25. બરાબર છે? તો જુઓ આ 2 કસરત છે લાસ્ટવાળી, એ પણ તમારે બંને વખત 50-50 કરવાની છે, એટલે કુલ 100 વખત થશે. બરાબર? આ હતી આજની કસરત. અને પછી કરવાના છે આપણે સૂર્ય નમસ્કાર. અને જોઈએ સૂર્ય નમસ્કારની અંદર તમારે છે ને 11 વખત સૂર્ય નમસ્કાર કરવાના છે. શાંતિથી ધીમે ધીમે કોઈ પણ જાતની ઉતાવળ રાખ્યા વગરના
તમારે છે ને એને આરામથી કરવાના છે. શ્વાસોશ્વાસની ક્રિયા તમને ખબર હોવી જોઈએ કે આ આસન દરમિયાન શ્વાસ લેવાનો છે ને આ આસન દરમિયાન શ્વાસ છોડવાનો છે, તો તમને એનો સારો એવો લાભ મળશે. કદાચ 11 ના થાય ને તો 5 જ કરજો, પણ વ્યવસ્થિત કરજો, બરાબર છે. અને એના પછી છે ને કપાલભાતી કરવાની છે. કપાલભાતી મેં છે ને તમારે 200 ટાઈમ કરવાની છે, મતલબ 50-50ના 4 સેટ કરવાના છે. અને એ પછી તમારે છે ને નોર્મલી થોડુંક એવો શ્વાસોશ્વાસની ક્રિયા કરવાની છે. તો હાલો એવરીવન, અત્યારે છે નાસ્તાનો ટાઈમ ને નાસ્તાની અંદર મેં સરસ મજાના છે ને રવામાંથી બનાવેલા ઢોકળા લઈ લીધા છે, તમે જોઈ શકો છો. ને સાથે છે ને દહીં અને ગ્રીન ચટણી લીધી છે. અને ઢોકળા બનાવવાની રીત કહું તો ઢોકળાની અંદર છે ને જે માપ રવો લ્યો ને એ માપ 1 વાટકો દહીં લેવાનું અને 2 વાટકા પાણી લેવાનું. પછી તમને એવું લાગે ને કે થોડુંક ઘાટું છે તો તમારે છે ને થોડુંક પાણી એડ કરી અને પતલું કરી શકો છો બેટર, બરાબર. એટલે એ રીતના માપ લેજો. સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને છે ને સરસ મિક્સ કરી અને 15 થી 20 મિનિટ માટે મૂકી દેવાનું એને સેટ થવા માટે. અને પછી છે ને સેટ થઈ જાય ને પછી ડીશની અંદર લીંબુ નાખવાનું. જો ખાટું દહીં તમે વાપરતા હોય તો લીંબુ નાખવાની કોઈ જરૂર નથી, નકર લીંબુ એડ કરી શકો. પછી એની અંદર થોડોક ઈનો એડ કરવાનો અને થોડુંક એવું તેલ એડ કરીને સરસ એકદમ છે ને મિક્સ કરી દેવાનું. પછી ડીશની અંદર પાથરી અને છે ને બાફવા માટે મૂકી દેવાનું. તમારી ડીશની અંદર તમે તેલ નહીં ચોપડો ને તો પણ સરસ એવી ઉથલી જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ પોચી પણ થઈ છે અને મસ્ત પણ થઈ છે. અને આની અંદર મેં ગ્રીન ચટણી, મરચાં અને આપણે ધાણામાંથી બનાવીએ ને રેગ્યુલર ઘરે એ લીધી છે. હવે તમે ઈદડા મૂકો એની ઉપર તમારે મરી પાવડર એડ કરવો હોય તો કરી શકો, ચટણી. અને મેં આની અંદર છે ને પેલો આપણે અથાણાનો મસાલો આવે ને એસકેનો એ એડ કર્યો છે. બહુ મસ્ત ટેસ્ટ લાગે છે ને એટલા માટે તમે જોઈ શકો છો. સરસ એવી આપણી ડીશ મસ્ત રેડી છે. અને સવારનો નાસ્તો જરૂરથી કરવો જોઈએ. સવારની અંદર આપણે છે ને બહુ બધા ભાગદોડવાળા કામ હોય છે, એ આપણે નથી કરતા. અને આપણે એવું વિચારીએ કે સવારનો નાસ્તો સ્કીપ કરી દઈએ અને બપોરે જમી લઈશું જેથી વજન આપણો ઘટે, તો એ ભૂલ ના કરવી. સવારે તમારે ફરજિયાત નાસ્તો કરવાનો છે જો તમારે સારું એવું વજન ઘટાડવું હોય ને તો, બરાબર છે. સવારનો નાસ્તો એકદમ મસ્ત હેલ્ધી કરવાનો છે અને ટેસ્ટી પણ હોવો જોઈએ, જેથી તમને છે ને બીજું પણ કંઈ પણ ખાવાની ક્રેવિંગ પણ ના થાય અને તમારો સરસ એવો વજન પણ ઘટે. તો ચાલો હું મસ્ત એવો નાસ્તો કરી લઉં અને તમારે પણ તમે પણ ટ્રાય કરજો. આ રવાના ઢોકળા બહુ મસ્ત બને છે. જો તમે નજીકથી બતાવો છો, એકદમ સરસ પોચા અને એકદમ મસ્ત થયા છે ઢોકળા. હેલો ગાઈઝ, તો એક બેનનો છે ને એક એવો સવાલ હતો કે શું આ ડાયટ છે ને જેન્ટ્સ લોકો પણ કરી શકે? તો કે હા, એ લોકો પણ આને ફોલો કરી શકે છે. કેમ કે મારા હસબન્ડને પણ હું 3 દિવસથી આ ફોલો કરાવું છું. જે હું જમું છું ને એ જ હું એને ખાવા માટે આપું છું, પણ થોડી ક્વોન્ટિટી એની વધારે આપું છું, એટલે એને એ પ્રમાણમાં ભૂખ ના લાગે ને એટલા માટે. ચાલો આપણે પૂછીએ એને જ. હા, કેવું લાગે છે ઉમેશ 3 દિવસથી આવું ખાઈને? એ વસ્તુ સારી છે, સારું લાગે. સારું લાગે છે શરીરમાં? ભૂખ લાગે થોડી, પણ થોડું એડજસ્ટ કરી લઈએ. ભૂખ લાગે તો તમે શું ખાવ છો? ફ્રૂટ અને સિંગ, ચણા એવું કઈ? હા, સિંગ એક. ઓકે, ભૂખ લાગે તો સિંગ હોતન ખાવ છો હે ને? સિંગ, ખારી સિંગ. ઓકે, ચાલો. પછી આખા દિવસ દરમિયાન કે આળસ કે એવું કઈ થાય છે ખરું? નહીં, એવું કઈ નહીં. નથી થતું ને? ઓકે. એ છે ને તમારા હસબન્ડને જો કરાવો હોય તો તમારી સાથે પણ એને કરી શકો છો, પણ તમે જે જમો છો ને એના કરતા થોડી ક્વોન્ટિટી એની વધારે રાખવાની ખાવામાં, બરાબર છે? કેમ કે એને વધારે કેલેરીની જરૂર પડતી હોય ને એટલા માટે. અને હાલમાં તો અત્યારે કઈ કસરત નથી કરતા, પણ 45 મિનિટ રોજ સાંજે ચાલવા જાય છે અને હું કસરત કરું છું. ચાલો હવે મળીશું 10 વાગે. તો હાલો એવરીવન, અત્યારે છે ને બપોરના 1:30 વાગી ગયો છે. આજે થોડુંક લેટ થઈ ગયું, વિડીયો એડિટિંગ કરવાનું હતું ને એટલે. તો આજે મેં લીધા છે દાળ ભાત અને સલાડ. તમે જોઈ શકો છો મારી દાળની અને ભાતની ક્વોન્ટિટી. દાળ મેં છે ને વધારે લીધી છે, ભાત ઓછા લીધા છે અને એની પ્રમાણમાં સલાડ પણ વધારે છે. તો આ રીતના તમે બેલેન્સ કરીને ખાશો ને એટલે તમારો વજન નહીં વધે, બરાબર છે? હવે તમારે ભાતની જગ્યાએ મોરૈયો ખાવો હોય ને તો તમે લઈ શકો છો. અને દાળની અંદર મેં છે ને થોડાક એવા સિંગદાણા પણ એડ કર્યા છે એનર્જી માટે અને થોડાક સારા એવા ગુડ ફેટ માટે, બરાબર છે? હવે આ હતી આપણી બપોરની જમવાની પ્લેટ. 10 વાગ્યાના ટાઈમમાં અને 4 વાગ્યાના ટાઈમમાં કહી દઉં ને, કેમ કે એ ટાઈમ એવો છે કે મારા બાળકને સ્કૂલે જવાનું હોય અને લેવા જવાનું હોય, એટલે એ ટાઈમે હું તમને કદાચ કહી શકું, ના કહી શકું. પણ 10 વાગ્યા અને 4 વાગ્યાના ટાઈમમાં તમે સિઝનલ ફળ લઈ શકો છો અને ગ્રીન ટી લઈ શકો છો, અથવા તો કોઈ પણ જાતના સીડ્સ
ચિયા સીડ્સનું પાણી છે અથવા તો પમ્પકિન સીડ્સ છે એ પણ તમે 10 વાગ્યાના કે 4 વાગ્યાના ટાઈમમાં લઈ શકો છો. બરાબર છે. આ વસ્તુ હતી જે હું એ શૂટ નહીં કરું એટલા માટે. તો મસ્ત મજાનું જમવાનું છે અને જમવાનું કેટલું ખાવું જોઈએ ખબર? ઘણા લોકો એવું કહેતા હોય કે અમને જમવાનું છે અને જમવાનું કેટલું ખાવું જોઈએ ખબર? ઘણા લોકો એવું કહેતા હોય કે અમને છે ને ભૂખ નથી ખબર પડતી કેટલું ખાવું એટલે. તો ઘણી વખત તમે એવું નોટિસ કર્યું હશે કે આપણે બહુ બધી ખાવાની ઈચ્છા થઈ હોય અને આપણે ખાઈએ પણ છીએ, પછી આપણને એક ઓડકાર આવે છે એટલે આપણા પેટની અંદર થોડીક જગ્યા થઈ ગઈ, આપણને એવું લાગે એટલે આપણે થોડુંક જે ભાવતી વસ્તુ હોય ને વધારે ખાઈએ છીએ કે આપણે એવું સમજીએ કે હવે આપણા પેટની અંદર જગ્યા થઈ ગઈ છે ને તો આપણે પાછું ખાઈ લઈએ થોડુંક એમ. પણ હકીકતમાં એ ઓડકાર આવે ને પછી તમારે એકદમ ખાવાનું બંધ કરી દેવાનું છે. થોડોક ટાઈમ તમને એવું લાગશે પણ તમે આ ટ્રાય કરજો અને અનુભવ કરજો કે તમારી સાથે એવું બને છે કે નહીં. મારી સાથે ઘણી વખત બને છે, મતલબ મોસ્ટલી મારી સાથે બને જ છે એવું કે હું કંઈ બી ખાતી હોય એટલે એક ઓડકાર આવી જાય, મતલબ મને એટલે આઈડિયા આવી જાય કે હવેથી ખાવાનું નથી. કેમ કે આ આપણે શરીર આપણને ઇશારો આપે છે કે હવે તમે ખાવાનું સ્ટોપ કરી દેશો તો તમારું વજન નહીં વધે. તો એક કારણ છે મારું વજન વધવાનું નહીં પણ કે હું જ્યારે પણ એ પ્રોબ્લેમ થાય ને ત્યારે હું ખાવાનું છોડી દઉં છું. શરૂઆતમાં છે ને તમને એવું થશે કે તમારી પ્લેટમાં બહુ બધું હોય ને તમને એવું થશે, પણ ધીમે ધીમે તમને અહેસાસ થતો જશે કે હવે છે ને મારે આટલું જ જમવાનું છે ને આ જમીશ તો મારું પેટ આરામથી ભરી જશે. અને મજાનું જમી લઈ. આજની ત્યાં ટિપ્સ મારી વેટ લોસની અને અમારા વિડીયો તમને કેવા લાગે છે જરૂરથી કોમેન્ટ કરજો. જો તમને કંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. હું તમારા બધા કોમેન્ટનો જવાબ આ વિડીયોની અંદર તમને આપતી રહીશ. બરાબર છે? કઈ રીતના કઈ જગ્યાએ તમારે ફેરફાર કરવો ને તે. અને વિડીયો બધાને જરૂરથી શેર કરજો. આપણે 1 મહિનાની અંદર સારો એવો વેટ લોસ કરવાનો છે, ઓછા ખર્ચે અને ઘરે બેસીને. તો ચાલો હું જમી લઉં છું અને તમે પણ આ જર્ની એન્જોય કરજો. અને સાંજે મેં બનાવ્યા હતા મસ્ત રવામાંથી પુડલા. તમને એવું થતું હશે કે રોટલી તો આખો દિવસ ખાધી નથી તો એનર્જી કઈ રીતના રહેશે? તો આપણે આજે રવો પૌવા ખાઈએ ને બધામાંથી આપણને એનર્જી મળતી રહે છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કે રોટલી નથી ખાધી તો કેમનું થશે, પણ તો પણ આરામથી થઈ જશે. સરસ એવા નોનસ્ટિકની અંદર બધું જ વેજીટેબલ એડ કરીને મેં સરસ એવો એકદમ ઓછા તેલની અંદર બનાવી લીધા છે. તો જો તમને મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. મળીશું નવા વિડીયોમાં. રાધે રાધે.